કેમ છો વિદ્યાર્થી મિત્રો? હાવ આર યુ? ફાઇન, વેરી ગુડ. સો નાવ ટેલ મી, ગઈ વખતે આપણે શું શીખ્યા હતા? હા, ગયા વખતે આપણે યુનિટ 1 વિની સ્માઇલની પોયમ શીખ્યા હતા. વિદ્યાર્થીઓ, તમને યાદ છે ને? વિની સ્માઇલની પોયમ આપણે તેના અઘરા શબ્દો અને ઉચ્ચાર સાથે ગાતા શીખ્યા હતા. આજે આપણે તેને સમજીશું અને ત્યાર પછી રાઇમિંગ વર્ડ્સ, કમ્પ્લીટ ધ ટેબલ, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4 સમજીશું. લેટ્સ ઓપન ધ બુક વિની સ્માઇલ. This is the bag the little one bought. This is the butterfly the little one caught. આ છે બાળકે ખરીદેલી બેગ, આ છે બાળકે પકડેલું પતંગિયું. This is the kite the little one flew. This is the whistle the little one blew. આ છે બાળકે ઉડાડેલી પતંગ, આ છે બાળકે વગાડેલી સિસોટી. This is the bell the little one rang. This is the song the little one sang. આ છે બાળકે વગાડેલી ઘંટડી, આ છે બાળકે ગાયેલું ગીત. White and black and green and red, these are the words the little ones read. લાલ, લીલો, કાળો ને સફેદ, આ છે બાળકોએ વાંચેલા શબ્દો. These are the pictures the little ones drew. All these things the little ones knew. આ છે બાળકોએ દોરેલા ચિત્રો, આ બધી ચીજો બાળકોએ જાણી. આ જે કાવ્ય છે, કાવ્યની અંદર બાળક છે, બાળકે જે વિવિધ પ્રવૃત્તિઓ કરી છે વસ્તુઓ સાથે, એ બધી પ્રવૃત્તિઓ જણાવી છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ કાવ્ય સમજવાની મજા પડી ને? વેરી ગુડ. ચાલો હવે આપણે આગળ જોઈશું. પેજ નંબર 2 પર જુઓ. મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ, સરખા અવાજવાળા શબ્દોને શોધીને લખો. રાઇમિંગ વર્ડ્સ છે એ આપણે ચોપડીની જે પોયમ છે એ કાવ્યમાંથી જ આપણે શોધીને લખવાના છે. રાઇમિંગ એટલે શું થાય? ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ નો ધેટ વોટ ઇઝ મિનિંગ ઓફ રાઇમિંગ, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, રાઇમિંગનો અર્થ થાય છે પ્રાસ, રાઈટ? અહીં આપણે જોઈશું એવા શબ્દો જેના સ્પેલિંગ અને અર્થ અલગ હશે, પરંતુ તે બોલવામાં એટલે કે ઉચ્ચારમાં સરખા હશે. યુ અન્ડરસ્ટેન્ડ? વેલ ડન. ચાલો તો આપણે રાઇમિંગ વર્ડ્સ જોઈએ. એક્ઝામ્પલ જુઓ. ટોટ, બોટ. જો સ્પેલિંગ અલગ છે, તેના અર્થ પણ અલગ છે, પણ બોલવામાં કેવા લાગે છે? સરખા, બરાબર? તો તેને કહેવાય છે રાઇમિંગ વર્ડ્સ. જુઓ, બીજું છે ફ્લ્યુ. તો ફ્લ્યુ સાથે શું આવશે? જો કાવ્યમાં તમે જોશો તો તમને જોવા મળશે, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. તો ફ્લ્યુ સાથે કયો શબ્દ આવશે? રાઇમિંગ વર્ડ બ્લ્યુ, બરાબર? તે જ રીતે હવે ત્રીજો જે શબ્દ છે એ હવે આપણે ચોપડીમાંથી શોધીને લખવાના છે. તો જુઓ, ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. રેંગ જે શબ્દ છે એ કયા શબ્દ સાથે રાઇમિંગ આવશે? તો જુઓ, ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. તો રેંગ અને સેંગ એ બોલવામાં ઉચ્ચાર કેવો લાગે છે? સરખો. તો એ છે રેંગનો રાઇમિંગ વર્ડ છે સેંગ. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ. બરાબર? અહીંયા જુઓ, રેડ અને રેડ. રેડ એટલે કે લાલ અને રેડ એટલે કે વાંચ્યું, બરાબર? બંનેના સ્પેલિંગ અલગ છે, પણ બોલવામાં કેવા લાગે છે? સરખા. તે જ રીતે હવે તમે જુઓ, નીચેની લાઈનમાં જુઓ, ડ્ર્યુ. ડ્ર્યુ છે એ ડ્ર્યુ કયા શબ્દ સાથે રાઇમિંગ વર્ડ્સ થાય છે? યસ, વેરી ગુડ.
કયો શબ્દ છે? ન્યૂ, KNEW. સરસ. હવે આપણે નીચે જોઈએ કમ્પ્લીટ ધ ટેબલ. બરાબર. એમાં જુઓ, એકમાં આપ્યું છે થિંગ્સ અને બીજા ખાનામાં શું છે? એક્શન્સ. બરાબર. થિંગ્સ એટલે કે વસ્તુઓ અને એક્શન એટલે કે ક્રિયાઓ. એ પણ આપણે કાવ્યમાંથી શોધીને લખીશું. જુઓ, બેગ જે વસ્તુ છે એ બેગ સાથે કઈ ક્રિયા થયેલી છે? તો રાઇમિંગ તો કવિતામાં જુઓ, ધીસ ઇઝ ધ બેગ લિટલ વન બોટ. તો બેગ જે વસ્તુ છે તેની ક્રિયા કઈ છે? બોટ. બોટ એટલે કે ખરીદ્યું. બરાબર. હવે છે કાઇટ. તો કાઇટ સાથે કઈ ક્રિયા છે? તમે પોયમમાં જોશો એટલે ખ્યાલ આવશે કે કાઇટ સાથે જે ક્રિયા છે એ કઈ છે? ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. કઈ છે? ફ્લ્યુ. તો શું આવશે કાઇટની સામે? ફ્લ્યુ. હવે નીચે જુઓ, ક્રિયા આપેલી છે પણ થિંગ્સ આપેલી નથી. બરાબર. તો હવે કોટ છે, એ કોટ એટલે કે પકડ્યું. હવે એ જે ક્રિયા છે એ ક્રિયા માટે કઈ વસ્તુ છે? જુઓ, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. બરાબર. કોટ છે, શું પકડ્યું છે? બટરફ્લાય. બટરફ્લાય એટલે કે પતંગિયું. તો અહીંયા કોટની સામે શું આવશે? બટરફ્લાય. ત્યાર પછી છે બેલ. તો બેલ માટે શું આવશે? કઈ ક્રિયા આવશે? તો જુઓ, ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. તો બેલ માટે કઈ ક્રિયા છે? રેંગ. ત્યાર પછી જુઓ સોંગ. સોંગ માટે કઈ ક્રિયા છે? તો ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. બરાબર. તો સોંગ માટે શું છે? સેંગ. ત્યાર પછી છે પિક્ચર્સ. પિક્ચર્સ માટે કઈ ક્રિયા છે? તો ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રુ. તો શું છે? ડ્રુ. DREW. ડ્રુ. બરાબર. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. જુઓ, એ માં શબ્દો આપેલા છે, બીમાં ભૂતકાળના તેના ભૂતકાળના રૂપો આપેલા છે. ફરીથી એ જે શબ્દો છે મૂળ રૂપ આપેલા છે, શબ્દો આપેલા છે અને તેનું આપણે બીમાં ભૂતકાળના રૂપો લખવાના છે. જુઓ, બાયનું શું થશે? સામે શું આપેલું છે? બોટ. કેચનું કોટ. ફ્લાયનું ફ્લ્યુ. બ્લોનું બ્લ્યુ. ડ્રોનું ડ્રુ. નોનું ન્યૂ. સિંગનું સેંગ. રીડનું રેડ. હવે એમાં જે શબ્દો આપેલા છે એનું ભૂતકાળનું રૂપ આપણે બીમાં લખવાનું છે. તો નોનું શું થશે? ન્યૂ. ફ્લાયનું ફ્લ્યુ. સિંગનું સેંગ. બાયનું બોટ. રીડનું રેડ. કેચનું કોટ. બ્લોનું બ્લ્યુ અને ડ્રોનું ડ્રુ. બરાબર. હવે આ જે બી છે એ બી પ્રમાણે આપણે અહીંયા ખાલી જગ્યા આપેલી છે. આગળ જુઓ, પેજ નંબર 3 પર વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જુઓ ખાલી જગ્યા. પહેલી છે માય મધર, ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી માતાએ બજારમાંથી ખાંડ ખરીદી. તો ખરીદી માટે શું આવશે? બોટ. BOUGHT. બીજી ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. અમે છેલ્લી ઉત્તરાયણે પતંગો ચગાવ્યા. ચગાવ્યા માટે શું આવશે? ફ્લ્યુ. FLEW. ત્યાર પછી છે ત્રીજી ખાલી જગ્યા માય યંગર બ્રધર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. તો શું આવશે ખાલી જગ્યામાં? માય યંગર બ્રધર એટલે મારો નાના ભાઈએ તેની સ્કૂલમાં સુંદર ચિત્ર દોર્યું એટલે શું આવશે? ડ્રુ. DREW. હવે ચોથી ખાલી જગ્યા જુઓ, ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ્ડ ધ કાર. ટ્રાફિક પોલીસે વિસલ વગાડી અને કાર રોકાવી અથવા રોકી. બરાબર. તો શું આવશે વગાડવા માટે? બ્લ્યુ. BLEW. બરાબર. હવે પાંચમી ખાલી જગ્યા જુઓ, આઈ ખાલી જગ્યા ધ રામાયણા ટુડે મોર્નિંગ.
મેં આજે સવારે રામાયણ વાંચી. વાંચી માટે શું આવશે? રેડ, READ. છઠ્ઠી ખાલી જગ્યા જુઓ. માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા 4 લેંગ્વેજીસ. મારા દાદાએ અથવા મારા દાદા 4 ભાષાઓ જાણી. મારા દાદાએ 4 ભાષાઓ જાણી. તો જાણી માટે શું આવશે? ન્યૂ, KNEW. હવે સાતમી ખાલી જગ્યા જુઓ. ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. ચેતેશ્વરે બોલ પકડ્યો અને સ્ટમ્પ તરફ ફેંક્યો. બરાબર. પકડવા માટે શું આવશે? પકડ્યો. પકડ્યો એટલે કોટ, CAUGHT. હવે છે આઠમી ખાલી જગ્યા. ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. આજે સેજલે પ્રાર્થના સભામાં સરસ ભજન ગાયું. તો ગાયું માટે શું આવશે? સેંગ. વિદ્યાર્થી મિત્રો, તમને ખાલી જગ્યા આવડીને? હવે જુઓ એક્ટિવિટી 3 જુઓ. એક્ટિવિટી 3માં શું છે? રીડ ધીસ વર્ડ્સ. પહેલાં આપણે આ જે શબ્દો છે એ શબ્દોને વાંચીશું. પછી એ શું કરવાના છે? તમારે જે મેથી પકોડા વાર્તા છે એ વાર્તા ધ્યાનપૂર્વક સાંભળવાની છે. પછી આ જે શબ્દો આપેલા છે હટ, કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ, યસ્ટરડે, એ શબ્દો તમારે એ વાર્તા જ્યારે સાંભળો ત્યારે એ વાર્તામાં જે શબ્દો આવે, આ શબ્દો આવે તો આ શબ્દો સામે શું કરવાનું છે? તમારે ક્રોસની નિશાની કરવાની છે. બરાબર. તો આ જે વાર્તા છે એ વાર્તા 46માં પેજ પર જુઓ. 46 પેજ. ખોલ્યું 46 નંબરનું પેજ. 46. જો રિવિઝનમાં આ વાર્તા આપેલી છે મેથી પકોડા, એ વાર્તા હું વાંચીશ તો તમારે ધ્યાનથી સાંભળવાની છે. અને જે એક્ટિવિટીના જે ખાનામાં જે પેલા જે શબ્દો આપેલા છે, જો આ વાર્તામાં આવે તો એ શબ્દો સામે તમારે શું કરવાનું છે? ક્રોસની નિશાની કરવાની છે. સમજ્યા ને તમે? હવે જુઓ હું વાંચું છું તો તમે ધ્યાનથી સાંભળજો. કંજુસમલ વોઝ rich but he was a miser. He spent very little money. He ate very cheap food. His watchman lived in a hut near his gate. The watchman liked methi pakoda, so his wife made methi pakoda every day. One day the miser passed by the hut. He caught the smell of methi pakoda. He liked it very much. Kanjusmal said to the watchman, "I smell something good. What is it?" The watchman replied, It is methi pakoda. Kanjusmal said, "Please cook it every day. I like its smell." So the watchman and his wife made it every day. One day they went to Kanjusmal and said, "Sir, you like the smell of methi pakoda, so we cook it every day. But methi pakoda is not cheap. We spend a lot of money on oil and besan. Please help us with some money." Kanjusmal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor. Then the miser came out and said, "Did you hear the sound of the silver coins?" "Yes, sir, we did," they said. "Did you enjoy it?" "Yes, sir, very much." The miser said, "I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda
and you don't ask for my money. That is a deal. Now go away and prepare મેથી પકોડા. બરાબર. આ જે વાર્તા છે મેથી પકોડા, એ મેથી પકોડામાં જે શબ્દો એક્ટિવિટી 3માં આપેલા છે એ શબ્દો જો આ વાર્તામાં આવ્યા હોય તો તેની સામે શું કરવાની છે? નિશાની કરવાની છે. બરાબર. તો કયા કયા શબ્દો છે? હટ. તો જુઓ, હિઝ વોચમેન લીવડ ઇન અ હટ. બરાબર. હટ નિયર હિઝ ગેટ. તો હટ આવ્યું ને, તો હટ આવ્યું છે તો હટની સામે શું કરો? નિશાની કરો. બરાબર. તે જ રીતે તમારે જે બીજા શબ્દો છે, કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ, યસ્ટરડે, એ શબ્દો જે શબ્દો આવ્યા છે આ વાર્તામાં એની સામે તમારે નિશાની કરવાની છે. બરાબર. તો તમે જોયું હશે કે કયા કયા શબ્દો આવ્યા છે? તો હટ, કોટ, ડ્રોપ્ડ, સિલ્વર, એન્જોયડ. બરાબર. હસબન્ડ, એંગ્રી અને યસ્ટરડે એ શબ્દો આવ્યા નથી. બરાબર. તો જે શબ્દો આવ્યા છે તેની સામે આપણે ક્રોસની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા સમજણ પડી ને? હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. બરાબર. એક્ટિવિટી 4 છે. એક્ટિવિટી 4માં જુઓ, સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. બરાબર. અહીંયા સોહને શું કર્યું છે કે એના જીવનમાં જે પણ ઘટનાઓ બની હતી એ ઘટનાઓ નું ચિત્ર દોર્યું છે. બરાબર. અને તેના મિત્ર મોહનને જે વાક્યો કહેલા એ વાક્યો લખેલા છે. બરાબર. જુઓ, 6th January 2012 Friday. It was 6th January 2012. It was my birthday. My father bought a bicycle for me. બરાબર. જુઓ, સામે ચિત્ર દોરેલું છે. હવે સેકન્ડ નંબરનું જુઓ, 11 February 2012 Saturday. I took part in bicycle race. I won the second prize. I also won this trophy. બરાબર. જુઓ, એની સામે તેનું ચિત્ર દોરેલું છે. હવે થર્ડ નંબરનું જુઓ, 4th May 2012 Friday. Look at this picture. This is SSG hospital. I had an accident. I was in the hospital for 3 days. બરાબર. જુઓ, ત્રીજા નંબર પર પણ જે ઘટના બની છે એ ઘટનાનું ચિત્ર દોરેલું છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4 ને સમજ્યા છે. હવે તમારી નોટમાં હું તમને હોમવર્ક આપું છું, એ તમારી નોટમાં લખવાનું છે. એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 સુધી તમારે તમારી નોટમાં લખવાનું છે. ગુડ બાય.